શિક્ષણમાં ટેકનોલોજી જે છે એનું મહત્ત્વ શું? આજથી ઘણા વર્ષો પહેલાં આપણે જોઈ શકતા હતા કે શિક્ષક ક્લાસરૂમમાં બ્લેકબોર્ડમાં લખતો, પછી બાળકોને સમજાવે, પ્રયોગશાળામાં લેબોરેટરીમાં બાળકોને લઈ જાય, પ્રયોગો કરાવે. એ વસ્તુ ટેકનોલોજીથી તમે દ્રશ્ય ને શ્રાવ્ય કોઈ પણ વસ્તુ શિક્ષક સમજાવતો બાળકોના મગજમાં ઉતરતું નહોતું. પણ હવે પરિસ્થિતિ એવી છે કે સમય આપણી પાસે ઘણો ટેકનોલોજી આગળ આવી ગઈ અને આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ કે કોઈ પણ પિક્ચર આપણે જે જોયેલું હોય વર્ષો પછી પણ આપણને યાદ હોય. આજથી વર્ષો પહેલાં ભૂકંપ કેવો હોય આપણને ખબર નહોતી, પણ એકવાર જોયા પછી આપણે મગજમાંથી જતો નથી. એમ ટેકનોલોજી એટલી બધી આગળ આવી ગઈ છે અને એમાં પણ ઘણા પ્રકારના સોફ્ટવેરો, નવનીતનું ઇસેન્સ હું પોતે વાપરું છું અને મેં ઘણી વખત લાઈવ ક્લાસરૂમમાં પણ આ વસ્તુ જોયેલી છે કે કોઈ પણ પાઠ, ઇતિહાસનો કોઈ પાઠ હોય તો રાજાઓના પિક્ચરો સાથે કે ભાઈ એ રાજાએ કેવી રીતે રાજ કર્યું, કેવી રીતે એણે લડાઈઓ કરી, આ વસ્તુ જોયા પછી જે બાળકના મગજમાં એ વસ્તુ બેસી જાય, એ બાળક એક્ઝામ ટાઈમે પણ એને ખાલી પરીક્ષામાં એક ક્વેશ્ચન પૂછાય ત્યારે ખાલી એને પિક્ચર રિમાઇન્ડ જ કરવાનું હોય છે કે ભાઈ આ વસ્તુ શું હતું. એનાથી બાળકોના રિઝલ્ટમાં છેલ્લા 4 વર્ષથી આનો ઉપયોગ કરું છું. એટલે પહેલાં એવું નથી કે બાળકોને યાદ નહોતું રહેતું, પણ દ્રશ્યને શ્રાવ્ય એ વધારે પડતું. એટલે સમજો કોઈ બાળક 60-70% માર્ક્સ લાવતું હોય અને આ વસ્તુ લાવવાથી 5-10%, 15% એનામાં ઇમ્પ્રુવમેન્ટ 100% આવે છે. એ હકીકત છે ને એના પણ મેં અનુભવ પોતે કરેલા છે. એટલે શિક્ષણમાં ટેકનોલોજી અને હવેના સમયમાં જરૂરી છે, એના વગર ક્યારેય ચાલશે નહીં. એટલે જેમ જેમ સમય બદલાતો જાય, સમય સાથે દરેકે બદલવું એ જરૂરી છે.